હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું અને આજની સાંજની ગુરુવારની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરતા ખાસ શુભેચ્છા પાઠવું છું. પ્રભુ આ રીતે પણ આપણને સંગતમાં દોરી રહ્યો છે અને પ્રભુ વચ્ચેનો આશીર્વાદ આપી રહ્યા છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. હવે આ સંગતમાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે. આભાર માનીએ છીએ પ્રભુ તમારા વિશ્વાસુપણાને માટે. આજનો દિવસ અમને આપ્યો, તમારી કૃપા અમારી સાથે રાખી પ્રભુ અમને સર્વને સંભાળ્યા. અને સાંજની આ પળોમાં પ્રભુ તમારી વધતી કૃપામાં પ્રભુ તમારા ચરણો બેસવાને માટે, તમારા વચનનો અભ્યાસ કરવાને માટે તમે તક આપી છે, અને માટે આભાર માનીએ છીએ. ભલા પ્રભુજી, આ કપરા સમયોમાં પણ તમારી કૃપા અવિરતપણે મારા પર વહેતી રાખી છે, અમને સંભાળ્યા છે, તંદુરસ્ત રાખ્યા છે. બધા માટે આભાર માનીએ છીએ. અને આ સમયે પ્રભુ મેં જેવા છીએ તેવા તમારા સમર્થ હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ. તમારી કૃપા અમારી સાથે રાખો, અમને સહાય કરો, તમારો સ્પર્શ અમને આપો, અમારા પાપ અમને માફ કરો પિતા. અને આ સંગતનો આશીર્વાદ તમે અમને સર્વને આપો. તમારા સમર્થ હાથોમાં અમારા જીવનોને મૂકતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. ઈશ્વરની સ્તુતિ કરીએ અને ખાસ પ્રભુના વચનો વાંચીને સાંભળીએ. જૂના કરારમાં પુનર્નિયમનું પુસ્તક ને તેનો 26મો અધ્યાય અને તેની 16મી કલમથી અધ્યાયના અંત સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. પુનર્નિયમનું પુસ્તક 26મો અધ્યાય 16મા વચનથી અધ્યાયના અંત સુધી, પાન નંબર 185 જૂના કરાર તરફ. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે કહે છે: આ વિધિઓ તથા હુકમો પાળવાની આજ્ઞા યહોવા તારો દેવ તને આજ આપે છે. માટે તું તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તેઓને પાળ ને અમલમાં આણ. આજ તે કબૂલાત આપી છે કે યહોવા તારો દેવ છે. વળી તું તેના માર્ગોમાં ચાલશે તથા તેના વિધિઓ તથા તેની આજ્ઞાઓ તથા તેના હુકમો પાળશે ને તેની વાણી સાંભળશે. અને તને આપેલા વચન પ્રમાણે યહોવાએ આજ કબૂલ કર્યું છે કે તું તેની ખાસ પ્રજા છે અને તેની સર્વ આજ્ઞાઓ તારે પાળવી. અને જે દેશ જાતિઓને તેણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતા તને કીર્તિમાં તથા માનમાં તથા સન્માનમાં વધારવાનું તેણે કબૂલ કર્યું છે. અને તું તેના કહ્યા પ્રમાણે યહોવા તારા દેવની પવિત્ર પ્રજા થશે. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે ને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. ફરી એકવાર આ સમય આપ સર્વને સાદની સલામ પાઠવતા શાસ્ત્રાભ્યાસની આ સંગતમાં આપ સર્વને આવકારું છું. ખાસ કરીને કોરોના વાયરસને કારણે જે સમયોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને જે પરિસ્થિતિમાં આપણે છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુની કૃપા અને વિશ્વાસપણું પ્રભુએ આપણી સાથે રાખ્યું છે અને સતત આપણને સહાય કરી છે. અને પ્રભુની કૃપામાં આ સંગતમાં આપણે આજે મળ્યા છીએ ત્યારે આજે સાંજે પ્રભુ એની અદ્ભુત કૃપામાં એના વચન દ્વારા આપણી સાથે વ્યવહાર કરવા માંગે છે. ત્યારે એ વચન વિશે આપણે શીખીએ અને વચનનો આશીર્વાદ પ્રાપ્ત કરવાને માટે આપણા જીવનમાં આપણે પ્રયત્ન કરીએ. ખાસ કરીને પુનર્નિયમના પુસ્તકમાં ઇસ્રાયેલી પ્રજાના સંદર્ભમાં પ્રભુએ જે ખાસ બાબત નોંધી છે અને ઇસ્રાયેલી પ્રજાએ જે સ્વીકાર્યું છે એ બાબત પણ ત્યાં દર્શાવવામાં આવી છે. અહીંયા ઈશ્વર અને એની પ્રજા વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે અને પ્રજાએ જે કબૂલાત કરી છે અથવા જે બાબત ત્યાં એણે કબૂલી છે એ વાત પણ ત્યાં લખવામાં આવી છે. અને 17મી કલમમાં ત્યાં લખ્યું છે કે આજ તે કબૂલાત આપી છે કે યહોવા તારો દેવ છે. વળી તું તેના માર્ગોમાં ચાલશે ને તેના વિધિઓ તથા તેની આજ્ઞાઓ તથા તેના હુકમો પાળશે અને તેની વાણી સાંભળશે. અને બહુ મહત્વની વાત છે. ગયા ગુરુવારે પણ આપણે જોઈ, પ્રભુ એના વચન દ્વારા આપણને બહુ સ્પષ્ટપણે એ જણાવે છે કે આપણે એના લોક છીએ એના માટે ઈશ્વર એની અદ્ભુત કૃપામાં આપણી સંભાળને કાળજી લેશે. યહોવા ઈરે બને છે, યહોવા રાફા બને છે. પ્રભુ એના વચન પ્રમાણે આપણને કદી મૂકી દેતો નથી, કદી ત્યજી દેતો નથી. પણ ચોક્કસ જ્યારે આપણે એ વચનો વિશે વિચારીએ છીએ અને પ્રભુના ખાસ લોક તરીકે જ્યારે
આ જગત મધ્યે આપણે છીએ ત્યારે આ કબૂલાત બહુ મહત્વની બની રહ્યા છે કે યહોવા મારો દેવ છે. ગીત કરતા દાઉદ પણ કહે છે કે યહોવા મારો પાળક છે. પ્રભુના વચનોમાં વારંવાર આ બાબતને આપણે વાંચીએ છીએ, ખાસ કરીને ઈસ્રાયેલી પ્રજાના સંદર્ભમાં. નવા કરાર તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે કબૂલવો એ અનુસંધાનો પણ નોંધવામાં આવ્યું. જે કોઈ ઈસુને પ્રભુ તરીકે કબૂલે છે એ પવિત્ર આત્મા દ્વારા એ બાબત બને છે. અને માટે આપણે નવા કરારમાં પણ એ બાબતને જોઈએ છીએ કે ત્યાં આપણા વિશ્વાસમાં આપણે એ જીવંત ઈશ્વરને આપણા પ્રભુ તરીકે કબૂલ્યા છે. અને માટે આપણે એના લોક છીએ અને તે આપણો પિતા છે. આપણે એના લોક છીએ અને તે આપણો દેવ છે. હી ઇઝ માય લોર્ડ એવું કેવું એમાં બહુ મોટી ને મહાન બાબત સમાયેલી છે. અને ત્યાં બહુ સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ કે આપણે એને આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ. વચન આપનાર જે ઈશ્વર છે એને આપણે આપણા પ્રભુ તરીકે કબૂલીએ છીએ. અને ત્યારે બહુ સ્પષ્ટપણે જો આપણે વિચારીએ તો એક પિતા છે પણ સાથે સાથે એક માલિક પણ છે. અને આપણે એની પ્રજા છીએ, આપણે એના લોક છીએ. અને માટે જ અહીંયા એ બાબત લખવામાં આવી છે કે આજ તે કબૂલાત આપી છે કે યહોવા તારો દેવ છે. આપણા જીવનના અનુસંધાનમાં આપણે જો વિચારીએ તો આપણે પણ એ જ વિશ્વાસ ધરાવીએ છીએ. માટે આપણી પણ એ જ કબૂલાત છે કે એ જીવતો દેવ, બાઇબલનો જે ઈશ્વર છે, વચન આપના જે ઈશ્વર છે એ આપણો પ્રભુ છે અને એ આપણો માલિક છે અને આપણે એના લોક છીએ. અને ત્યારે બહુ સ્પષ્ટપણે મહત્વની વાત જે આગળ લખવામાં આવી છે કે વળી તું તેના માર્ગોમાં ચાલશે, તેના વિધિઓ, તેની આજ્ઞાઓ, તેના હુકમો પાળશે, તેની વાણી સાંભળશે. અને પ્રભુ પણ એ કબૂલે છે કે આપણે એની ખાસ પ્રજા છીએ. અહીંયા બહુ સ્પષ્ટપણે આ બાબત નોંધવામાં આવી છે. પણ આજે સાંજે જે બાબત આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે આપણે એને પ્રભુ તરીકે કબૂલીએ છીએ ત્યારે એ આપણા માલિક બને છે. એ આપણને પ્રેમ કરનાર ઈશ્વર છે ને માટે આપણે એના લોક તરીકે, એના બાળકો તરીકે આ જગતમાં છીએ. ત્યારે બહુ મહત્વની વાત જે બને છે એ તો એ જ કે આપણે આપણા જીવનમાં એ નિર્ધાર કરીએ છીએ કે આપણે આપણા જીવનના સંદર્ભમાં સર્વ છૂટ એ ઈશ્વરને આપીએ છીએ. મતલબ કે આપણે એને સમર્પિત બનીએ છીએ. એ આપણો ઉપયોગ કરવા માંગે છે અને આપણે એના ઉપયોગી પાત્રો બનવા માટે આપણી જાતને એના હાથમાં મૂકીએ છીએ. એટલે કે તેના માલિકીપણામાં આપણી જાતને આપણે સમર્પિત કરીએ છીએ. અને માટે ભલાઓ એ આપણો માલિક છે અને આપણે એના લોક છીએ. ત્યારે દરેક સમયમાં, દરેક સંજોગોમાં ઈશ્વર એની અદ્ભુત કૃપા હેઠળ આપણને દોરવા માંગે છે. એને સમર્પિત થવું એનો અર્થ એ છે કે આપણે સંપૂર્ણપણે એને સોંપાઈએ છીએ. બાઇબલના પ્રથમ પુસ્તકમાં જ જ્યારે આદમને પ્રભુએ બનાવ્યો, એનું સૃજન કર્યું, એના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો અને ત્યાર પછી એને સગળો અધિકાર પણ આપ્યો અમલ ચલાવવાને માટે. પ્રભુએ એને આશીર્વાદ પણ આપ્યો. પણ બીજો અધ્યાયની 18મી કલમમાં કહે છે કે યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી. અને એટલાને માટે ભલાઓ ઈશ્વર એ એક પિતા તરીકે એના બાળકો તરફ દ્રષ્ટિ કરે છે અને એની સાની અગત્યતા છે બાબતને જાણે છે. પણ ઈશ્વર જે આશીર્વાદ આપવા માંગે છે એને પામવાને માટે ઈશ્વરને સમર્પિત થવું એ બહુ મહત્વની વાત છે. અને માટે જ ત્યાં એવું લખવામાં આવ્યું છે 21મી કલમમાં, ઉત્પત્તિ 2:21માં, અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અહીંયા બહુ સ્પષ્ટ આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. એનું ઊંઘી જવું બહુ મહત્વનું છે. ઈશ્વર જે અપેક્ષા રાખે છે એને પૂર્ણ કરવી એ બહુ મહત્વનું છે. ત્યારે જ તો આપણે આશીર્વાદને પામીએ છીએ. અને ઊંઘી ગયો પછી એની પાંસળીમાંથી ઈશ્વરે એને માટે સહાયકારી બનાવી, સ્ત્રી બનાવી. એના જીવનનું અધૂરાપણું પ્રભુએ દૂર કર્યું અને પ્રભુએ એના જીવનમાં એક સહાયકારી આપી. એનો અર્થ એ છે કે ઈશ્વરના હાથમાં સોંપાઈ જવાથી, સમર્પિત થઈ જવાથી ઈશ્વરના અદ્ભુત આશીર્વાદને આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રભુની અપેક્ષાઓને પૂર્ણ કરવી
એ આપણા માટે મહત્વનું છે. આજના સમયમાં પણ વાલાઓ ઘણી બધી બાબતો વિશે આપણે વિચારી શકીએ છીએ, પણ ખાસ યુસફના જીવન મારફતે હું કેટલીક બાબતો તમને કહેવા માંગુ છું. ખાસ યુસફનું પાત્ર જે ઉત્પત્તિના પુસ્તકમાં પ્રભુએ મૂક્યું છે, ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ જેના દેવ તરીકે ઈશ્વર પોતાની ઓળખ આપે છે, અને એ જ ઈશ્વર એની અદ્ભુત યોજનામાં ઇબ્રાહિમના જે વારસો છે, ઇબ્રાહિમનો જે વંશ છે, એમાં યાકૂબના જે દીકરાઓ છે, એ 12 દીકરાઓમાંનો એક દીકરો યુસફ છે. અને યુસફના જીવન વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ભલાઓ આજનો જે સમય છે ને આ સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, અને ત્યારે મેં રવિવારે પણ કહ્યું હતું કે આપણને પ્રશ્ન થાય કે શા માટે ઈશ્વર આમ? જીવનની ઘણી બધી પરિસ્થિતિઓમાં આ બાબતોને આપણે વિશેષ રીતે જોવા માંગીએ છીએ, તપાસવા માંગીએ છીએ, એનો પ્રત્યુત્તર પામવા માંગીએ છીએ. પણ પ્રભુ એની અદ્ભુત યોજનામાં આપણો ઉપયોગ કરવા માંગે છે, ત્યારે પ્રભુ ક્યાં આપણને દોરી જાય છે, એ બહુ મહત્વની વાત યુસફના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. જો યુસફના જીવનના સંદર્ભમાં આપણે વાંચીએ છીએ કે એ યુસફ અને યાકૂબ અને રાહેલનો દીકરો હતો, બરાબર. અને એટલાને માટે યુસફના સંદર્ભમાં ઉત્પત્તિ 37માં અધ્યાયમાં એ બાબતને આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે એનો પિતા યાકૂબ એને બહુ પ્રેમ કરતો હતો. 37 કલમ. હવે ઇસ્રાએલ એટલે યાકૂબ તેના સર્વ દીકરાઓ કરતા યુસફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો, અને તેણે તેને સારું એક રંગીન જબ્બો સીવડાવ્યો હતો. 12 દીકરાઓમાં સૌથી માનીતો અને વહાલો દીકરો, એના 12 દીકરાઓમાંનો આ બહુ જ વહાલો દીકરો, અને એટલાને માટે યુસફ એક અહીં માનીતા પુત્ર તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. અને એના પિતાનો પ્રેમ એના જીવનની સાથે છે. માટે જ તો જ્યારે એના ભાઈઓ એ ઘેટા બકરા ચરાવવાને માટે જાય છે, ને ત્યારે વિશેષ યુસફ એ એમના ભાઈઓની પાસે જતા હતા, અને ત્યાં યુસફના સંદર્ભમાં એના ભાઈઓનો જે દ્વેષ છે, યુસફને પિતા વહાલ કરે છે, યુસફને પિતા પ્રેમ કરે છે, અને યુસફને એક રંગીન જબ્બો સીવડાવી આપ્યો છે. એ વગેરે બાબતોને લીધે એના ભાઈઓ એના પર દ્વેષ કરે છે. અને આપણે જાણીએ છીએ બાબતોને કે ત્યાં એના ભાઈઓ એને વિશે ઘણું બધું કરે છે. હવે જો આપણે વિચારીએ તો ઈશ્વર શા માટે આવું થવા દે છે, એવો પ્રશ્ન કદાચ આપણને થાય નહીં. ઈશ્વર શા માટે આવું થવા દે છે? પણ જો વિચારીએ તો યુસફ એના પિતાનો માનીતો પુત્ર છે, પણ ઈશ્વર પિતા એનો અદ્ભુત ઉપયોગ કરવા માંગે છે, અને એટલાને માટે એ પિતાના માનીતા પુત્ર તરીકે એની જે સલામતી છે ત્યાંથી યુસફને ઈશ્વર ખસેડવા માંગે છે. અને એટલાને માટે એના ભાઈઓનો દ્વેષ યુસફ પ્રત્યે જે છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એ ભાઈઓ દ્વેષ કરે છે, એને મારી નાખવા માટેનો પ્રયત્ન કરે છે. પણ ત્યારે ખાસ એના ભાઈઓમાંનો એક એ પ્રમાણે કહે છે કે આપણે એને મારી નાખીશું નહીં, બરાબર. ઉત્પત્તિ 37:21 રૂબેને સાંભળ્યું ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો, અને તેણે કહ્યું, આપણે તેનો જીવ ન લેવો. અને એટલાને માટે આ બહુ જ મહત્વની વાત ઈશ્વર તરફથી કદાચ ને હતી જ, અને એ રૂબેન દ્વારા યુસફને જીવતો રાખવાની વાત અથવા એ વિચાર ત્યાં રજૂ કરવામાં આવ્યો. અને ત્યાર પછી જે બાબત બની આપણે જાણીએ છીએ, એને ખાડામાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાર પછી એને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો. એ મૃત્યુ પામ્યો છે એવો ખોટી બાબત ખાસ રીતે એના પિતાને જણાવવામાં આવી કે જંગલી જાનવરો એને ફાડી ખાધો છે, એમ કહીને યુસફ મૃત્યુ પામ્યો છે એવી વાત એના પિતાની આગળ રજૂ કરવામાં આવી. અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ગુલામ તરીકે વેચાઈ જાય છે અને વેચી દેવામાં આવે છે. અહીંયા જો આપણે વિચારીએ તો યુસફ એક માનીતો પુત્ર છે એના પિતાનો, યાકૂબનો, જગીક પિતાનો, અને ત્યાં એની સલામતી છે,
એના બીજા ભાઈઓ કરતાં એને વધારે પ્રેમ પ્રાપ્ત થાય છે. પણ ત્યાંની સલામતીને આપણે નિહાળીએ છીએ અને એ સેફ ઝોનમાંથી ઈશ્વર એને હવે અલગ સ્થાનમાં લઈ જાય છે અને ત્યાં હવે ગુલામ તરીકે વેચાઈ જાય છે. જો આપણે વિચારીએ તો પ્રભુએ યુસુફના જીવનમાં આવું કેમ થવા દીધું? શા માટે ગુલામગીરીમાં યુસુફ જાય? શા માટે એને ગુલામી કરવી પડે? એ તો એના પિતાનો વહાલો પુત્ર હતો. શા માટે એ ગુલામી એને વેઠવી પડે? પણ અહીં એ બાબતને આપણે જોઈએ છે કે ગુલામ તરીકે વેચાઈ જાય છે અને ત્યાં મિદ્યાન એને લઈ જાય છે. ત્યારબાદ પોટીફારના ત્યાં મિસરમાં એને ગુલામ તરીકે વેચવામાં આવે છે. હવે જો આપણે આગળ વાંચીએ તો યુસુફના જીવનના સંદર્ભમાં બહુ સ્પષ્ટપણે એ બાબતને નોંધવામાં આવી છે, લખવામાં આવી છે અને ત્યાં યુસુફ એ પોટીફારના ઘરે જાય છે. 39મો અધ્યાય અને તેની 1લી કલમ. અને તેઓએ યુસુફને મિસરમાં આણ્યો અને ત્યાં ઇસ્માએલીઓ તેને લઈને ઉતરી ગયા. તેઓની પાસેથી પોટીફાર નામનો એક મિસ્રી, જે ફારૂનો એક અમલદાર તથા રક્ષકોનો સરદાર હતો, તેણે તેને વેચાતો લીધો. મતલબ કે હવે એક ગુલામ તરીકે પોટીફારના ઘરમાં તે આવે છે. પણ ઈશ્વર એની સાથે છે એ વાત પણ આપણે ત્યાં જોઈએ છે. અને એટલાને માટે હવે બીજી જે બાબત બને છે કે યુસુફ હવે પોટીફારના ઘરમાં આવે છે, ત્યારબાદ એનું જે કામ છે એ કામના સંદર્ભમાં ત્યાં લખ્યું છે પ્રમાણે કે તેના ઘરનો એને કારભારી ઠરાવ્યો. 39મો અધ્યાય અને તેની 4થી કલમ કે પોટીફારે તેને તેના ઘરનો કારભારી ઠરાવ્યો અને તેનું જે હતું તે સર્વ તેણે તેના હાથમાં સોંપ્યું. અને એમ થયું કે તેણે તેને તેના ઘરનો તથા તેની સર્વ માલ મિલકતનો કારભારી ઠરાવ્યો હતો. ત્યારથી યહોવાએ યુસુફને લીધે તે મિસ્રના ઘરને આશીર્વાદ દીધો અને ઘરમાં તથા ખેતરમાં જે સર્વ તેનું હતું તે પર યહોવાનો આશીર્વાદ હતો. અને પોતાનું જે હતું તે સર્વ તેણે યુસુફના હાથમાં સોંપ્યું અને તે જે અન્ન ખાતો તે વિના પોતાનું શું શું છે એ કંઈ પણ તે જાણતો નહોતો. અને આ બહુ સ્પષ્ટપણે જોઈએ છે કે યુસુફ ગુલામ તરીકે તો છતાં પણ એક માનીતો ગુલામ બની જાય છે પોટીફારના ઘરમાં. એના વિશ્વાસપણાને લીધે એને બધી જ બાબતો એના હાથમાં સોંપવામાં આવે છે. હવે અહીંયા ફરીને એક વાત, યુસુફ ગુલામ હોવા છતાં પણ એક સલામત ઝોનમાં આવી જાય છે, સેફ ઝોનમાં આવી જાય છે અને બધું જ તેને સોંપી દેવામાં આવે છે. ઈશ્વર તેને ફરીને એક વાર એવા સ્થાનમાં લઈ જાય છે. ત્યાં આપણે જોઈએ છીએ કે પોટીફારની સ્ત્રી આ સુંદર ને રૂપાળા યુસુફ પર કુદ્રષ્ટિ કરે છે અને ત્યાર પછી એને કુકર્મ કરવા માટે પ્રેરે છે. પણ યુસુફ ત્યાંથી નાસી જાય છે અને ત્યાર પછી જે પરિણામ છે એને પણ આપણે 39મા અધ્યાયમાં 19મી કલમથી આગળ આપણે ત્યાં જોઈએ છે કે 20મી કલમ. અને યુસુફના શેઠે તેને પકડ્યો ને જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા તે કેદખાનામાં તેણે તેને નાખ્યો અને તે ત્યાં કેદખાનામાં રહ્યો. હવે એક માનીતો ગુલામ, સર્વ બાબતો એના હાથમાં સોંપવામાં આવી હતી, એવો આ વ્યક્તિ યુસુફ માનીતા પુત્ર તરીકે પિતાના હાથમાંથી ઈશ્વરે એને જાણે કે છોડાવી લીધો, અથવા તો એક સેફ ઝોનમાંથી પ્રભુ આવી જગ્યાએ ગુલામ તરીકે એને લઈ જાય છે. જ્યારે ગુલામ તરીકે માનીતો ગુલામ બની જાય છે, એક સેફ ઝોનમાં આવી જાય છે, ત્યારે પ્રભુ ફરીને એક વાર એને બંદીખાનામાં દોરી જાય છે, બંદીખાનામાં લઈ જાય છે અને હવે જેલમાં છે. અને ત્યાં જો આગળ વાંચે ત્યાં લખવામાં આવ્યું છે 39મા અધ્યાયમાં, ઉત્પત્તિ 39 21મી કલમ, પણ યહોવા યુસુફની સાથે હતો. અહીંયા પણ એ જ વાત છે, યહોવા યુસુફની સાથે હતો ને તેણે તેના પર દયા કરીને તેને કેદખાનાના દરોગાની દ્રષ્ટિમાં કૃપા પમાડી. અને જે કેદીઓ કેદખાનામાં હતા તેઓ સર્વને દરોગાએ યુસુફના હાથમાં સોંપ્યા અને ત્યાં જે કામ તેઓ કરતા તેનો કરાવનાર તે જ હતો. અહીંયા હવે એક માનીતો બંદીવાન બને છે યુસુફ, માનીતો બંદીવાન. એ દરોગાની દ્રષ્ટિમાં એ કૃપા પામે છે. ઈશ્વર એવું કરે છે. અહીંયા પણ એક સલામત ઝોનમાં યુસુફને પ્રભુ લઈ આવે છે અને એના
જીવનના સંદર્ભમાં, યુસુફના જીવનના સંદર્ભમાં જ્યારે આ બાબતો આપણે વાંચીએ છીએ ત્યારે બહુ સ્પષ્ટપણે ઈશ્વર કેવી કેવી રીતે એને દોરી જાય છે એ બાબતોને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને ત્યાં લખ્યું છે, અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતો, અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો. યુસુફની સાથે પ્રભુ હતા, ઈશ્વર એની સાથે હતા. અને એટલાને માટે પ્રભુ જાણે કે એના જીવનમાં જે પરિસ્થિતિઓ લાવે છે એ સર્વ પરિસ્થિતિમાંથી પ્રભુ ફરીને ફરી એને કંઈક અલગ માર્ગમાં દોરી જાય છે. પ્રભુ કંઈક અલગ જગ્યાએ અથવા અલગ સ્થાનમાં દોરી જાય છે, અથવા એ પરિસ્થિતિ એના જીવનમાં પ્રભુ આવવા દે છે. અને અહીંયા એક દરોગાની દ્રષ્ટિમાં કૃપા પામીને જેલખાનામાં પણ એ બંદીવાન તરીકે હતો ત્યારે પણ એક માનીતો બંદીવાન બની જાય છે. પહેલા આપણે જોયું કે માનીતો પુત્ર હતો, અને ઈશ્વરે એને એ માનીતા પિતાના હાથમાંથી જાણે કે ગુલામ તરીકે જવા દીધો. અને ત્યાર પછી ત્યાં એક ગુલામ તરીકે સેફઝોનમાં આવ્યો ત્યારે પ્રભુએ એને એક પ્રભુએ એને બંદીવાન તરીકે જેલમાં દોરી ગયો. અને જ્યારે જેલમાં હવે સેફઝોનમાં છે, દરોગાની દ્રષ્ટિમાં એ કૃપા પામ્યો છે, અને ત્યાં જાણે કે પ્રભુ એની સાથે છે, અને ફતેહ પામતો એ આગળ એ જેલમાં બહુ જ માનીતા બંદીવાન તરીકે એ ત્યાં હતો, અને માટે હવે ત્યાં બહુ સેફ ઝોનમાં હતો. અને આ જે સમય છે, આ જે પરિસ્થિતિ છે, અને ત્યાં પણ બહુ સ્પષ્ટપણે આપણે જોઈએ છીએ કે પ્રભુ એને સહાય કરે છે. જો યુસુફના જીવનના આ ત્રણ જે બાબતો છે, એક માનીતા પુત્ર તરીકે, માનીતા ગુલામ તરીકે અને માનીતા બંદીવાન તરીકે, પણ સેફ ઝોનમાંથી પ્રભુ એને જુદી જુદા સ્થળોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં લાવીને મૂકે છે, પણ પ્રભુની હાજરી એની સાથે છે. ભલાઓ, એક બહુ મહત્વની વાત જે ગઈ વખત પણ આપણે શીખ્યા હતા એ તો એ કે પ્રભુ કહે છે કે હું તને ક્યારે મૂકી દઈશ નહીં ને કદી ત્યજી દઈશ નહીં. અને યુસુફના જીવનના સંદર્ભમાં આ બાબતને આપણે બહુ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. યુસુફ પણ પોતાની જાતને ઈશ્વર પ્રત્યેના વિશ્વાસુપણામાં રાખે છે, માટે જ તો એ માનીતો પુત્ર હતો, માટે જ તો એ માનીતો ગુલામ બન્યો, માટે જ તો એ માનીતો બંદીવાન બન્યો. અને બંદીવાન બન્યો ત્યારે એ સમયમાં ખાસ કરીને એની સાથે જે બંદીવાન તરીકે આવ્યા હતા મિસરના રાજાના ગુનેગાર, તેઓને પણ ત્યાં લાવવામાં આવ્યા હતા, અને તેઓને સ્વપ્ન આવ્યા હતા. એનો અર્થ યુસુફ તેઓને કરી બતાવે છે. પાત્રવાહકનું સ્વપ્ન અને ભઠિયારાનું સ્વપ્ન. અને આપણે ત્યાં જોઈએ છીએ કે ભઠિયારાના સ્વપ્નનો અર્થ ખાસ કરીને યુસુફે જે કર્યો હતો એ અનુસંધાનમાં 40મો અધ્યાય અને તેની 39મી કલમમાં લખ્યું છે કે 3 દાડામાં ફારૂન તારું માથું તારા પરથી ઊંચકી લેશે, ને તને ઝાડ પર ટાંગશે, ને પક્ષીઓ તારા પરથી તારું માંસ ચૂંટી ખાશે. અને એ સ્વપ્ન સાચું પડે છે. પાત્રવાહકના હકમાં જે સ્વપ્ન હતું એનો અર્થ પણ યુસુફે એને કરી બતાવ્યો, અને એ પ્રમાણે યુસુફે એને કહ્યું 40મો અધ્યાય અને 12મી કલમ કે એનો અર્થ આ છે કે 3 દાડા છે, 3 દાડામાં ફારૂન તારું માથું ઊંચું કરશે ને તને પાછો તારા કામ પર રાખશે. અહીંયા બંને જે બંદીવાન છે, મિસ્રના રાજાના ગુનેગાર, તેઓના સંદર્ભમાં અથવા તેઓના સ્વપ્નના સંદર્ભમાં જે અર્થ કરી બતાવવામાં આવ્યા, અને એ અનુસંધાનમાં યુસુફે ખાસ આ પાત્રવાહકને એ પ્રમાણે કહ્યું હતું 40મો અધ્યાય 14મી કલમ કે પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે, ને મારા પર દયા રાખજે, ને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે. અને એ આગળ પણ કહે છે, કેમ કે હિબ્રુના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું, અને અહીં પણ મેં તુરંગમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી. પોતાના જીવનની વાસ્તવિકતાને એ આ પાત્રવાહકની આગળ રજૂ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે પાત્રવાહક એને ભૂલી જાય છે. તમે જો 40મો અધ્યાય અને તેની 22મી કલમ, અને યુસુફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી દીધી, અને મુખ્ય પાત્રવાહકે યુસુફને સંભાળ્યો નહીં, બરાબર, અને તે ભૂલી ગયો. પાત્રવાહકને એનું સ્થાન પાછું મળી ગયું, પણ
પાત્રવાહકે યુસુફને સંભાળ્યો નહીં. ક્યાં સુધી? ત્યાં લખ્યું છે 41 અધ્યાયની પહેલી જ કલમમાં, અને 2 વર્ષ પછી એમ થયું કે, મતલબ કે 2 વર્ષ સુધી યુસુફ બંદીવાન તરીકે જ જેલખાનામાં રહ્યો હતો. અને પ્રભુ એવા સમય એના જીવનમાં લાવ્યા. પ્રભુએ સમય એના જીવનમાં લાવ્યા. બહુ જ અઘરો સમય કદાચ આપણે કહી શકીએ. એક તો પોતાના પિતા અને ભાઈઓથી તે દૂર છે. માનીતા ગુલામ તરીકે જ્યારે હતો ત્યારે એ ત્યાંથી પણ એને જેલખાનામાં જવું પડ્યું ને 2 વર્ષ સુધી એને જેલખાનામાં રહેવું પડ્યું. ભલો ઈશ્વર સલામત ઝોનમાંથી, સેફ ઝોનમાંથી આવા સ્થાનો પર એના પર વિશ્વાસ કરનાર લોકને લઈ જાય છે. અને ત્યાં જે આપણે જોઈએ છીએ કે પ્રભુ એ સ્થાનોમાં પણ એમની સંભાળને કાળજી લે છે, સતત તેમને સહાય કરે છે. અને એક બાબત ઈશ્વર શીખવાડે છે, એ જ કે એકલા ઈશ્વર સિવાય બીજા કશામાં સલામતી નથી. એકલા ઈશ્વર સિવાય બીજા કશામાં સલામતી નથી. અને માટે જ તો વાલાઓ, બહુ મહત્વની બાબત જે પ્રભુ આપણને શીખવવા માંગે છે એ તો એ કે જ્યારે આપણે ઈશ્વરને આપણા જીવન પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, આપણા જીવનના માલિક તરીકે સ્વીકાર્યા છે, જ્યારે આપણે એમને કહ્યું છે કે તમે અમારા દેવ છો, યહોવા મારો દેવ છે, અથવા યહોવા મારો પાડસ છે, અથવા ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે, વાલાઓ, ત્યારે બહુ સ્પષ્ટપણે આપણે એ સ્વીકારીએ છીએ કે હવે આપણે પોતાના રહ્યા નથી. આપણા જીવનનો હક અને અધિકાર આપણે ઈશ્વરના હાથમાં સમર્પિત કર્યો છે. અને માટે હવે એ ઈશ્વરને વિશ્વાસુ રહેવાની બાબત, ઈશ્વરના વિશ્વાસુપણામાં વાલાઓ આપણી જાતને મૂકવાની બાબત, અને ઈશ્વર જે રીતે આપણને દોરવા માંગે છે એના વચન પ્રમાણે, એના આત્મા પ્રમાણે એ રીતે દોરાવવાની બાબત કે જ્યાં પ્રભુ આપણને એના અદ્ભુત આશીર્વાદ તરફ દોરી જાય છે. અને માટે આપણે ઈશ્વરના હાથમાં સોંપાઈ જઈએ એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને જ્યારે ઈશ્વરના હાથમાં સોંપાઈએ છીએ ત્યારે વાલાઓ દરેક બાબતને આપણે ઈશ્વરની સમક્ષતામાં મૂકવાની જરૂર છે. અને ઈશ્વર જે અપેક્ષાઓ રાખે છે એને પૂર્ણ કરવાની જરૂર છે. અને ત્યાં ઇબ્રાહીમનું પાત્ર બહુ સ્પષ્ટપણે આપણને શીખવે છે કે ઈશ્વરે એના જીવનમાં 100 વર્ષ દીકરો આપ્યો, કારણ કે ઇબ્રાહીમ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો હતો. અને એને વિશ્વાસનો પિતા પણ કહેવામાં આવે છે, ઈશ્વરનો મિત્ર પણ કહેવામાં આવે છે ઇબ્રાહીમને. અને એના સંદર્ભમાં જે સાક્ષી આપવામાં આવી છે એ ઉત્પત્તિના 22મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. ઉત્પત્તિનો 22મો અધ્યાય ને તેની 18મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 18મી કલમ. ત્યાં લખ્યું છે, અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. કેમ કે તે મારું કહ્યું માન્યું છે. આ કોણ કહે છે? તો ઈશ્વર કહે છે. કોના વિશે? તો ઇબ્રાહીમ વિશે. ઇબ્રાહીમની કોઈ જ કચકચ નથી. જો 22મા અધ્યાયમાં તમે વાંચો તો ત્યાં 100 વર્ષે એને આપેલો દીકરો, પ્રભુએ એને આપેલું વચન, અને એ વચન ને પૂર્ણતામાં ઈશ્વરે આપેલો દીકરો, અને એ દીકરાના અનુસંધાનમાં ઈશ્વર એને કહે છે 22મા અધ્યાયની શરૂઆતની કલમમાં કે દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરીને તેણે કહ્યું ઇબ્રાહીમ, અને તેણે કહ્યું આ રહ્યો. અને તેણે કહ્યું હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એક પર તું તેનું દહનયાર્પણ કર. અને ત્યાર પછીની આખી વાત આપણે જાણીએ છીએ. ભલાઓ, પ્રભુ શા માટે આમ કરે છે એવો પ્રશ્ન કદાચ ઇબ્રાહીમને નહીં થયો હોય. ઇબ્રાહીમને એ પ્રશ્ન નહીં થયો કે પ્રભુએ 100 વર્ષે દીકરો આપ્યો ને એકનો એક દીકરો એને પ્રભુ માંગી લેશે. પણ આપણે ત્યાં જોઈએ છીએ કે ઇબ્રાહીમ કોઈ કચકચ કરતો નથી, પણ ઈશ્વરની અદ્ભુત યોજનામાં પોતાની જાતને મૂકી દે છે અને પોતાના એકના એક દીકરાને મોરિયા પહાડ પર લઈ જાય છે. અને ત્યાં એ દીકરાને બાંધીને વેદી પર સુવાડે છે અને એના પર છોરો ઉગામે છે. ત્યાં સુધી ઈશ્વર જાણે કે ઇબ્રાહીમના વિશ્વાસની કસોટી કરે છે.
અને ત્યાર પછી આપણે જાણીએ છીએ કે ઈશ્વર એને જણાવે છે, અને ત્યાં લખવામાં આવ્યું છે ઉત્પત્તિ 22માં 10મી કલમ, અને ઇબ્રાહિમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છરો લીધો, અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું દેવથી બીહે છે. અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પછવાડે એક ઘેટો ઝાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો અને પોતાના દીકરાને બદલે તેનું દહન અર્પણ કર્યું. અને જગ્યાનું નામ ઇબ્રાહિમે યહોવા ઈરેહ પાડ્યું. અને આજે પણ હલો આપણા જીવનોમાં યહોવા ઈરેહ નામ એવી રીતે જોડાયેલું છે. ઘણા બધા લોકો પોતાના ઘરનું નામ એવું રાખે છે, યહોવા ઈરેહ. નહીં, પ્રભુએ પૂરું પાડ્યું છે એ સંદર્ભમાં. અને એ બહુ મહત્વની વાત છે કે જ્યારે આપણે બાબતને સ્વીકારીએ છીએ ત્યારે ભલો ઈશ્વર પરના વિશ્વાસમાં આપણે આપણી જાતને ઇબ્રાહિમની માફક એના હાથમાં સમર્પિત કરીએ, અને ઈશ્વરની અપેક્ષાઓ પૂર્ણ કરવાના માટે આપણા આપણી જાતને પ્રભુના હાથમાં મૂકીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે કે જ્યાં ઈશ્વર તેના અદ્ભુત આશીર્વાદથી આપણને વેષ્ટિત કરવા માંગે છે, અને પ્રભુ આપણો ઉપયોગ કરવા માંગે છે. મૂસાના સંદર્ભમાં પણ એ જ વાત આપણે જોઈએ છે. હિબ્રુના પત્રમાં, ખાસ નિર્ગમનમાં પણ એ બાબતને આપણે નિહાળીએ છીએ, જોઈએ છે. અને ત્યાં મૂસાજી જે બાબતોને ત્યાગે છે, તમે જુઓ હિબ્રુના પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 24મી કલમથી આગળ. હિબ્રુના પત્ર તેનો 11મો અધ્યાય 24મી કલમથી આગળ કે વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. મતલબ કે મૂસાએ એ રાજકુંવર તરીકેના જીવનનો ત્યાગ કર્યો. અને પછી ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે લોકોની સાથે, ત્યાં લખ્યું, પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. જે સેફ ઝોનમાં તે હતો, મહેલમાં તે હતો, ત્યાંથી એણે રાજકુમાર તરીકે પોતાની જાતને ગણવાની ના પાડી. સેફ ઝોનમાં હતો, ત્યાંથી હવે એ પોતાના દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું પસંદ કરે છે. અને મિસ્રનું જે દ્રવ્ય ભંડાર છે બહુ સેફ ઝોન છે, પણ ત્યાંથી જાણે કે ઈશ્વરના નામમાં નિંદા સહન કરવી એ સંપત્તિ એને અધિક લાગે છે, અને માટે મિસ્રના દ્રવ્ય ભંડારનો ત્યાગ કરે છે. અને બીજી બાબત આપણે જો જોઈએ તો રાજકુમાર તરીકે તે હતો, અને માટે એ મિસ્રનું રાજ્ય કદાચ એને પ્રાપ્ત થાત, પણ એ રાજગાદી એ ત્યજી દે છે. કારણ કે ત્યાં લખ્યું છે કે કેમ કે જે ફળ મળવાનું હતું ઈશ્વરના નામમાં તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસ્રનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય એમ એ અડગ રહ્યો. અને વાલાઓ, આ જ બાબત આપણને શીખવે છે કે જો આપણે ઈશ્વરને આપણા પિતા તરીકે સ્વીકાર્યા છે, આપણા જીવનના માલિક તરીકે સ્વીકાર્યા છે, તો હવે આપણું જીવન એ ઈશ્વરના હાથમાં છે. અને માટે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ આપણે એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ, એ ઈશ્વરને આપણા જીવનમાં ભલાઓ સતત સ્વીકારીને, એને સમર્પિત બનીને આપણા જીવનને પ્રભુના હાથમાં મૂકીએ, કે જેથી ઈશ્વર આપણો અજાયબ ઉપયોગ કરવા માંગે છે, અને પ્રભુ એની કૃપામાં આપણને દોરવા માંગે છે. કદાચ ને આજની આ પરિસ્થિતિ એ આપણા માટે એવું લાગે કે આ સેફ ઝોન નથી, અસલામતી છે, ઘણી બધી બીક છે, ડર છે, ચારે તરફ ભયનું વાતાવરણ છે. અને જે પરિસ્થિતિમાંથી અમદાવાદ શહેર પસાર થઈ રહ્યું છે, સમગ્ર ભારત દેશ, આપણું રાજ્ય અને સમગ્ર વિશ્વ જે પસાર થઈ રહ્યું છે એને જાણીએ છે. અને ત્યાં કદાચ આપણે વિચારીએ કે પ્રભુ શા માટે આવા દિવસો લાવ્યા, શા માટે આ પરિસ્થિતિ. આપણે બહુ સુખ શાંતિથી જીવતા હતા, બહુ સેફ ઝોનમાં હતા, અને પ્રભુએ શા માટે આ પરિસ્થિતિ આપણા જીવનમાં આવવા દીધી. બહુ સ્પષ્ટ વાત છે વાલાઓ, અને પ્રભુનું વચન આપણને શીખવે છે
એ પ્રમાણે ઈશ્વર આપણને એના બાળકો તરીકે, એના લોક તરીકે સેફ ઝોનમાં આપણને દોરી જશે. પણ પ્રભુ આ સમયમાં આપણને શીખવી રહ્યા છે કે પ્રભુ આપણી સાથે છે અને આપણે એના લોક તરીકે એને સમર્પિત રહીએ, એના બાળકો તરીકે આપણે એને સમર્પિત રહીએ. યુસફને પ્રભુ વારંવાર જુદી જગ્યાએ લઈ ગયો. મૂસાના જીવનમાં પણ એક બાબત આપણે જોઈએ છે. ઇબ્રાહિમને પણ એના લોકને મૂકીને ઈશ્વર જે માર્ગ બતાવે, જે દેશ બતાવે તે તરફ જવાને માટે પ્રભુ એને જણાવ્યું. ભલાઓ ઈશ્વર એની કૃપામાં આપણને દોરી રહ્યા છે. અને માટે ભલાઓ આપણે જ્યાં છીએ ત્યાં ફક્ત કોરોનાની મહામારીના સમયના સંદર્ભમાં જ નહીં, પણ જીવનની દરેક પરિસ્થિતિઓમાં ભલાઓ આ જીવન એક મુસાફરી સમાન છે અને પ્રભુ આપણને જુદી જુદી જગ્યાઓમાં, જુદા જુદા સ્થાનોમાં લઈ જાય છે. કદાચ ઘણી બધી વખત એવા ભય સ્થાનો પણ આપણા જીવનમાં આવે છે. ઘણી બધી વખત એ સેફ ઝોનમાંથી જાણે કે હવે એક અલગ જગ્યા, એ ભયના ઝોનમાં આપણે આવી પડીએ છીએ. કદાચ ને આપણા જીવનમાં એવા સમયો છે તાજગીના, પણ હવે જાણે કે નિરાશા અને હતાશાના સમયો આપણા જીવનમાં આવી જાય છે. પણ ચોક્કસ આપણે બાબતને સ્વીકારીએ કે આપણો પ્રભુ એ વિશ્વાસુ ઈશ્વર છે, આપણને પસંદ કરનાર એ પ્રભુ, જે આપણા જીવનના માલિક બન્યા છે ને આપણે એને આપણા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, ત્યારે એ પ્રભુ હંમેશા આપણી સાથે છે. અને માટે વાલાઓ, આ પણ એક દિવસ જતું રહેશે. આપણે જાણીએ છીએ આ પણ જતું રહેશે. વાલાઓ, સુખ હોય કે દુઃખ કાયમ ટકતું નથી. આ પરિસ્થિતિ પણ એક દિવસ જતી રહેશે અને પ્રભુ એની મહાન યોજનામાં ફરીને એકવાર આપણને એ જ સેફ ઝોનમાં દોરી જશે. જીવનની આ પરિસ્થિતિઓ છે. જીવનના દરેક સમયોના સંદર્ભમાં આપણે વાંચીએ છીએ કે દરેક દિવસ એક સરખો હોતો નથી, દરેક સમયો એક સરખા હોતા નથી. ભલાઓ, દરેક પરિસ્થિતિમાંથી આપણને આ પસાર થવું પડે છે, પણ આપણે ઈશ્વરના વિશ્વાસુપણાને હંમેશા યાદ રાખીએ. પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી સંભાળ લે છે, પ્રભુ આપણને સહાય કરે છે. અને માટે ભલાઓ, જો સલામત ઝોનમાં આપણે હોઈએ તો પણ ઈશ્વરને ભૂલીએ નહીં. અને જો આપણે એવા ભયંકર પરિસ્થિતિમાં આવી પડ્યા હોઈએ તો પણ ઈશ્વરને આપણે ભૂલીએ નહીં, કારણ કે ઈશ્વર વિશ્વાસુ છે અને આપણે એના બાળકો છીએ. આપણે આપણા જીવનની માલિકી એ જીવંત ઈશ્વરના હાથમાં સોંપી દઈએ, જે હાથમાં આપણે સલામત છીએ, જે હાથમાં આપણે ઈશ્વરથી આશીષિત છીએ, જે હાથમાં ઈશ્વરની અદ્ભુત યોજનાના ભાગીદાર આપણે બની શકીએ છીએ, જે હાથમાં આપણે સતત પ્રભુની અદ્ભુત કૃપા હેઠળ આપણી જાતને મૂકીને ભલાઓ એના આશીર્વાદોને પામી શકીએ છીએ. ગમે તેવા સમયો હોય તો પણ પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણને સંભાળે છે અને પ્રભુ અનેક પરિસ્થિતિઓમાં આપણને દોરી જાય છે. જ્યારે આપણે ઈશ્વરના વિશ્વાસુપણાને યાદ રાખીએ છીએ ત્યારે પ્રભુ નિરંતર આપણને એની અદ્ભુત કૃપામાં આગળ લઈ જાય છે. પ્રભુ આ સમજવાને માટે આપણને પુષ્કળ કૃપા આપે, એનું સામર્થ્યની દોરવણી પ્રભુ આપણ સર્વને પૂરા પાડે, એ જ હૃદયની પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અને અમારા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારી મહાન કૃપાને માટે, તમારા જીવંત વચનને માટે. ભલા પ્રભુ, તમારું જીવંત નામ તમે અમને આપ્યું અને તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને પસંદ કર્યા છે, અમને તમારા બાળકો તરીકે સ્વીકાર્યા છે. અને પ્રભુ, અમે પણ તમારા પર વિશ્વાસ કરીને પિતા તરીકે તમને કબૂલ્યા છે, પ્રભુ તરીકે તમને કબૂલ્યા છે. ત્યારે પ્રભુ, અમારા જીવનની માલિકી એ તમારા હાથમાં છે. ભલા પ્રભુ, અમે અમારી મરજી પ્રમાણે, અમારી ઈચ્છા યોજના પ્રમાણે ભલા પ્રભુ જીવનમાં આગળ ન વધતા, તમારા વિશ્વાસુપણામાં અમારા જીવનોને સમર્પિત કરીને અમે તમને વિશ્વાસુ રહીએ, એ માટે તમે સતત અમને સહાય કરો. તમારી કૃપા અમારી સાથે રાખો. જીવનની દરેક પરિસ્થિતિઓમાં અમે હંમેશા યાદ રાખીએ કે જે પ્રભુએ અમને જીવન આપ્યું છે અને જે પ્રભુને અમે સોંપાયા છીએ, જે પ્રભુને અમે સમર્પિત થયા છે, એ જીવન પ્રભુ અમારી સાથે છે, અમને સંભાળનાર છે, અમને સહાય કરનાર છે.
આ ભયંકર પરિસ્થિતિમાંથી પણ એ જ ઈશ્વર અમને બહાર લાવનાર છે. અમારા જીવનના દરેક સમયોમાં એ જ પ્રભુ અમારી સાથે રહેનાર પ્રભુ છે. ભલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ તમારા વચન દ્વારા આ બાબતો તમે અમને શીખવો છો. ભલા પ્રભુ, અમારા જીવનની દરેક પરિસ્થિતિથી તમે વાકેફ છો અને ખાસ પ્રાર્થના કરતા તમારી કૃપા માંગીએ છીએ પ્રભુ. આ દરેક પરિસ્થિતિઓમાં તમને વિશ્વાસુ રહેવાને માટે તમે અમારી સહાય કરો. ભલા પ્રભુ, સતત તમારા માર્ગમાં આગળ વધવાને માટે અમને સહાય કરો. તમને સમર્પિત જીવન જીવવાને માટે અમને તમારી કૃપા આપો. અને ભલા પ્રભુ, દરેક પરિસ્થિતિમાંથી તમે અમને બહાર લાવનાર ઈશ્વર છો એ વિશ્વાસમાં અમે સતત આગળ વધતા જઈએ. અને ભલા પ્રભુ, તમને વિશ્વાસુ રહીને, તમને સમર્પિત બનીને અમારા જીવનો જીવતા તમારું મહિમા પ્રગટ કરી શકીએ માટે તમે સતત આ સમયોમાં પણ અમારી સહાય કરો, અમારી સંભાળ લો, સતત તમારી કૃપા હેઠળ ધરી રાખો. ભલા પ્રભુજી, અમે ખાસ આ લોકડાઉનના સમયને માટે પણ તમારા દ્રષ્ટિ ઊંચી કરતા તમારી સહાય માંગીએ છીએ. દયાળુ દેવ, તમારી કૃપા સતત વહેતી રાખો અને ભલા પ્રભુને સર્વને તમારી કૃપા હેઠળ ધરી રાખો, તંદુરસ્ત રાખો. ભલા પ્રભુજી, અમારા એરિયાને, અમારા શહેરને, અમારા રાજ્યને, દેશને, સમગ્ર વિશ્વને મેં તમારી પાસે લાવતા તમારી સહાય માંગીએ છીએ. ભલા પ્રભુ, તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. અમારા શહેરને પ્રભુ આ મહામારીથી બચાવો. સમગ્ર વિશ્વને પ્રભુ તમે આ મહામારીથી બચાવો પ્રભુ. અને કોરોના વાયરસ તમે નાબૂદ કરો પિતા. તમારી કૃપા વહેતી રાખો. અને વાલા પ્રભુજી, આ પરિસ્થિતિઓમાં પણ તમે સતત અમારી સંભાળને કાળજી લો. તમારી કૃપા અમારા જીવનની સાથે રાખો. અને પ્રભુ, તમને વિશ્વાસુને જીવન જીવવાને માટે તમે સતત અમારી મદદ કરો. તમારી કૃપા હેઠળ અમે અમારા જીવનને મૂકીએ છીએ. ભલા પ્રભુ, અમારા જીવનનો સર્વ અધિકાર અમે તમારા હાથમાં મૂકીએ છીએ. ભલા પ્રભુ, તમે સતત અમારો ઉપયોગ કરો. તમારી કૃપા હેઠળ અમને ધરી રાખો. અને પ્રભુ, દરેક પરિસ્થિતિઓમાં તમે અમારી સંભાળને કાળજી લો. પ્રભુ, જેઓ કોરોનાગ્રસ્ત બન્યા છે એ પ્રત્યેકને માટે તમારી સહાય, સ્પર્શ અને સજાપણાની યાચના કરીએ છીએ. ભલા પ્રભુ, મારી મળેલી દીકરી પ્રિયંકાને માટે મેં તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ, દીકરીને તમારો સ્પર્શ આપો, તમારી કૃપા વહેતી રાખો, એ જ અમારી ખાસ પ્રાર્થના છે. ભલા પ્રભુ, એ પ્રમાણે ઘણા બધા લોકો કે જેઓ કોરોનાગ્રસ્ત બન્યા છે પ્રભુ, પ્રત્યેકના હકમાં તમારી કૃપા, સહાય, સ્પર્શ અને સજાપણાની યાચના કરીએ છીએ. તમારી કૃપા અવિરતપણે વહેતી રાખો. સેવા કરતા પ્રત્યેક મેડિકલ ક્ષેત્રે ભલા પ્રભુ, જેઓ આગળ વધી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, પ્રત્યેકને ભલા પ્રભુ તમારી કૃપા હેઠળ ધરી રાખો. દરેકનું રક્ષણ કરો પ્રભુ. તમારી કૃપા વહેતી રાખો. અને પ્રભુ, એમની સેવાઓ દ્વારા ઘણા બધા લોકો પ્રભુજી આ મહામારીથી બચી જાય એની કૃપા પણ મેં તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, સતત તમારી કૃપા રેડતા રહો, સરસ સહાય કરો. અને પ્રભુ, આ દિવસોમાં તમે સતત અમારી સંભાળને કાળજી લો. અને પ્રભુ, તમારા મહિમાને માટે અમારો ઉપયોગ કરો. તમારા હાથમાં અમારી જાતોને મૂકતા ઈસુ મારા પ્રભુમાં પ્રાર્થ્ય છે. સાંભળોને સ્વીકારો પિતા. આમેન. દરેક ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણ દરેકની સાથે, જગતમેના લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હશે. આમેન.